ગુજરાત રાજ્યની અંદર 5612 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને સરકારે તાળા માર્યા છે, જેના કારણે થઈને વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય થવાનો અણસાર છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકો તેમજ દીકરીઓના શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. રાજ્યમાં બાળમંદિરથી ધોરણ 12 સુધી શિક્ષણ અપનાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ સરકારી શાળાઓને તાળા વાગતા એક સવાલ જરૂર થાય છે કે આવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે. રાજ્ય સરકારે શિક્ષણને ખાનગીકરણને વેપલો બનાવી દીધો છે. એક બાજુ સરકારે ધડાધડ એક પછી એક સરકારી સ્કૂલો બંધ કરી રહી છે, તો બીજી બાજુ ખાનગી સ્કૂલો ધડાધડ ખોલી રહી છે. આ બતાવે છે કે સરકારનું સૂત્ર છે કે સરકારી શાળાઓને તાળા અને ખાનગી સ્કૂલોને ઘી કેળા. હવે કેજીના ધોરણથી 30,000થી વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી પડાવી શકાતી હોય તો પછી સરકાર શું કામ મફતના ભાવે શિક્ષણ આપે? આમ રીતસરનો વાલીઓને લૂંટવાનો કારસો અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના બાળકોને અભણ જ રાખવાનો કારસો સરકાર રચી રહી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.